સોનગઢ પાલિકામાં લાઇટ ખરીદીમાં મસમોટા ભ્રષ્ટાચારના આક્ષેપ. સવાલ પૂછતા ચીફ ઓફિસર ભાન ભૂલ્યા. સોનગઢ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર નાસિર શેખ અને બાનુબેન પઠાણોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે પાલિકા દ્વારા ₹500ની લાઇટ ₹3800માં અને ₹2000ની લાઇટ ₹12500ના ઊંચા ભાવે ખરીદીને જનતાના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચાર બાબતે જ્યારે મીડિયા કે જવાબદારોએ ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે ફોન પર અસભ્ય વર્તન, વાણી વિલાસ કરી પોતાની મર્યાદા ઓળંગી હતી. ભ્રષ્ટાચારના આક્ષેપો અને અધિકારીની આવી ગેરવર્તણૂકથી સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે કે શું તંત્ર કંઈક છુપાવી રહ્યું છે. ચાલો સાંભળીએ શું બોલ્યા ચીફ ઓફિસર. હેલો સાહેબ. હેલો. હા સાહેબ, નમસ્કાર. બોલો બોલો. છો કે સાહેબ ઓફિસે? ઓફિસમાં. સાહેબ, પેલા કોંગ્રેસ વાળાએ જે ઇન્ટરવ્યુ આપ્યું છે તેમાં તમારો જવાબ જોઈતો હતો. મારે કઈ આપવો નથી ભાઈ જવાબ. સાહેબ, એમાં તમે હવે આક્ષેપો એવા કરેલા છે, એમાં તમે અરે કઈ વાંધો નહીં, આક્ષેપ કર્યા હોય તો જે અમારે જવાબ આપવાનો છે ને આપી દઈશું અમે. એમાં લાઇટ ખરેખર આટલા રૂપિયાની લેવાયેલી છે ખરી કે? એ અમે જ્યાં જવાબ આપવાનો છે આપી દઈશું. હવે સાહેબ, એ લોકો મીડિયામાં આપ્યો તો તમે મીડિયામાં ભલે મીડિયામાં આપ્યું અમે આપી દઈશું, મીડિયામાં આપી દઈશું ને અમારી રીતે. બાકી લાઇટ ખરેખર એટલા રૂપિયાની લેવાયેલી છે ખરી કે નથી લેવાઈ? એ અમે જ્યાં જવાબ આપવાનો છે ત્યાં આપી દઈશું. એટલે પબ્લિકમાં જવાબ નહીં આપશો તમે? પબ્લિક એટલે શું પબ્લિક? અમારે જ્યાં આપવાનો છે સોનગઢમાં તમે સોનગઢ નગરનો વહીવટ કરો તો સોનગઢમાં સાહેબ લોકોને જાણકારી જોઈએ, લોકોએ તમને કીધું તમે ખરેખર એવું થયું હોય તો તમે એનું કે હા ભાઈ આ તપાસ કરે. કોઈ મેં બધાને પૂછ્યું ભાઈ, કોઈને તકલીફ નથી. તમે 4-5 જણ સિવાય 4-5 જણા થયા. હવે સોનગઢમાં જઈએ તો સોનગઢ નગરપાલિકા 4-5 જણને જ ખબર હોય ને સાહેબ. વ્યારા નગરપાલિકાનું વ્યારાના રહેવાસીઓને ખબર હોય, સોનગઢનું અમને ખબર હોય. પણ એ તો આપી દઈશું, જ્યાં જવાબ આપવાના ત્યાં આપી દઈશું. સાહેબ, તમે આવું કેવી રીતે કહો કે તમને જવાબ આપવાની જરૂર નથી, જેને આપવાનું પણ એ તો નથી, તો એ સીધી જ વાત છે ને. સીમાં શું ખોટું કીધું મેં? પણ તમે આવી કેવી રીતે વાત કરો એમ કે તમને આપવાની જરૂર નથી એટલે અમે કઈ તમારી પાસે જબરદસ્તી તો એવું કીધું નથી કે આવીને કે ભાઈ આ તમે આવી રીતે કરો એમ છે. તો હવે મેં ક્યાં કીધું તમે જબરજસ્તી કીધું? તમે કે જેને આપવાનું તેને આપીશું, તમને આપવાની જરૂર નથી એટલે આપી દઈશું જવાબ અમે. તો એટલે અમને આપવા જેવું નથી એમ ને? કોઈને કોઈ મીડિયામાં ના પાડી મેં ઇન્ટરવ્યુ ક્યાંય આપવાનું થતા નથી મારે. મેં તમને કીધું જ ખરું યાર. હા, તો તમે એમ કહો ને કે મારે કશે ઇન્ટરવ્યુ આપવાનું નથી, તો તમે એવું નથી કે ભાઈ એ તો કીધું તમને પહેલા, એ તો કીધું તમે મને એટલે મેં કીધું તમારે નથી આપવાનું કે ભાઈ ચીફ ઓફિસરને અંગે પૂછવામાં આવતા એમણે જણાવ્યું કે ભાઈ મારે કોઈને જવાબ આપવાના થતા નથી, મારે જ્યાં જવાબ આપવાનો તમને જે ઈચ્છા થાય લખો ને યાર. તમને કોણ રોકે છે યાર? તમને કોઈ રોકી શકે? ના, રોકી શકે એવું નહીં. અમે તો તમને તમારે અધિકારી છો એટલે તમારે અમારી ફરજ કહેવાય કે તમારો જવાબ અમારે પૂછવું જોઈએ કે સાહેબ આમાં શું સાચું છે શું ખોટું છે. પણ તમે હવે આવી રીતે જવાબ આપો કે તમારે જે મારે કોઈ જવાબ આપવાનો થતો નથી, મારે જ્યાં જવાબ આપવાનો હશે ત્યાં હું આપીશ, મેં બીજા મીડિયા વાળાને બોલાવીને આપી દઈશ, તમે કેવું છો તો પછી? અરે ભાઈ એવું ક્યાં કીધું બીજા મીડિયા? અમને 5 જણને જવાબ તકલીફ છે એટલે સાહેબ અમે કઈક નગરપાલિકાના કઈ ખોટું કરીને ચાલ્યા હોય કે ગામનું કઈ ખોટું કરીને ચાલ્યા એવું તમે કહેવા માંગો અમને કે તમારે 4-5 જણને તકલીફ છે, બીજા કોઈને તકલીફ નથી એમ? અરે ભાઈ તમારે 4-5 જણને એવું ક્યાં કીધું મેં? 4-5 જણને મારી પાસે તકલીફ છે રેકોર્ડિંગ છે એવું સાહેબ કીધું. તમારું, તમે કીધું છે આવું કે તમે 4-5 જણને તકલીફ છે. તમે 4-5 ને 4-5 જણને તકલીફ છે એવું કીધું. એ કીધું ના તે અમને જ કેતા મને તમે મારા ફોન પર વાત કરો ક્યાં છો યાર તો તમે મને આવી કહેતા છો ગયા ને. યાર. હું વિપક્ષની વાત કરું છું ભાઈ યાર. વિપક્ષમાં તો 2 જ જણા છે સાહેબ. અરે પણ હવે એ 2 છે. અરે યાર હવે એની આજુબાજુ હોય. એવું નહીં સાહેબ, જો અમે તમને અધિકારી તરીકે ફોન કર્યો, તમે અધિકારી તરીકે જવાબ વ્યવસ્થિત આપો અમને. મારી વાત સાંભળો. બાકી અમારે નગરપાલિકાને કેવી રીતે હિધી કરવાની અમને આવડતું છે પછી. ભાઈ જો યાર ઊંધી તમારે વાતે મેં તમને સાહેબ હિધી રીતે જવાબ માંગવા માટે ફોન કર્યો, તો મને ઊંધા જવાબ આપશો તો મને બી ઊંધું કરતા આવડતું છે પછી. ભાઈ બિંદેશ્વરી ભાઈ તમારે પછી જે તોડવું ને તોડી લો યાર. હું સ્પષ્ટ કહું છું. તોડી લો એમ. હવે તમે આવું હવે બરાબર બોલ્યા કે તમારે જે તોડવું હોય તો તોડી લો તમે. બરાબર છે, આ સ્પષ્ટ વાત છે. હવે તમે બરાબર બોલ્યા કે તમારે જે તોડવું હોય તો તોડી લો. એક અધિકારી કે તરીકે તમે નગરપાલિકામાંથી આવા જવાબ આપો કે તમારે જે તોડવું હોય તો તોડી લો એમ. બરાબર. તો પછી યાર તમે લપ ખોટી શું કરો છો યાર? હું તમને સીધી રીતે વાત કરું છું તમે તો બોલ્યા કે મારે કોઈ જવાબ આપવા નથી થતા, જેને હું તમને કહું છું ને યાર. તમે યાર જો વાતને ગોળ ગોળ નહીં ફેરો. મેં તમને સ્પષ્ટ કીધું. આખા તાપી જિલ્લામાં કોઈને પૂછી લો, હું એકદમ સીધી લીટીમાં વાત કરવાળો માણસ છું. પણ હું તમને સીધી લીટીમાં જ વાત કરું છું ને. હું તમે ક્યાં મને ના એવું કીધું પાડું છું? તમને 4-5 જણને તકલીફ છે, પહેલે તમે એવું કીધું. તમને એવું ક્યાં બોલ્યો છું યાર? તમે રેકોર્ડિંગ સાંભળો યાર. પછી તમારે વાતને મરોડીને વાત કરવી હોય તો પછી તમારે જે કરવું હોય કરી લો યાર. સમજો તમે યાર. સારું, કોઈ વાંધો નહીં સાહેબ. બરાબર. તમે આવો મારી પાસે, હું બેઠો છું. બાકી ઇન્ટરવ્યુ નહીં આપું. તમારે આવવું હોય તો આવો. તમને બધી જે વાત ચર્ચા કરી કરવા હું તૈયાર છું. પણ તમે મીડિયામાં ઇન્ટરવ્યુ આપો તો એવું નહીં આપો.
નહીં પણ તમને યાર જો યાર તમે વાત યાર ગોળ ગોળ ફેરવો છો એવું યાર, નહીં એટલે સાહેબ, હું તમારા તમને પર કહું છું અત્યારે યાર. આક્ષેપો થયા ને એટલે તમે અકળાઈ ગયા છો, બીજું કઈ છે નહીં મળે. અરે ભાઈ કોઈ આક્ષેપો મને કઈ ફરક નથી પડતો. સાચા આક્ષેપો હોય, જો સાચા આક્ષેપો હોય તો ફરક પડે, બરાબર? તો ખોટા આપો ને આક્ષેપોમાં કઈ જવાબ ફરક નહીં આપ પડે. આક્ષેપો ખોટા છે એમ. હા તો ખોટા જ છે ને આક્ષેપો તો યાર, આપો એમાં ને ક્યાં તમે મોટી વાત છે? લોકોની સામે આવીને જવાબ આપો ને અરે પણ ખોટા છે નથી તો. ઇન્ટરવ્યુ નથી આપવું ભાઈ અમારે અત્યારે. ના એટલે તમને ખબર છે કે મેં બોલીને ફસી જાવ એટલે તમે નથી બોલતા. ભાઈ એ ખોટી વાત જો જો નહીં, જો આ જ તમે વાત પાછી સાચી છે. પાછી બાકી જે માણસ સાચો હોય ને તે બધાની સામે આવીને કહી દે કે ભાઈ આ ખોટી વાત છે બધી. અરે ભાઈ હું તમને શું કહું છું કે જ્યાં અમારે જવાબ આપવાના છે હા, અમે મેં બી આપી તમને દઈશું. મેં તમે એ તમને જ શું કહેવા કીધું? માંગો છો કે મારે જ્યાં જવાબ આપવાના ત્યાં હું આપીશ, તમને નહીં હા આપું બસ એમ. બિલકુલ, એ તો મેં કીધું તો ખરું, જ્યાં જવાબ આપવાના ત્યાં હું આપી દઈશ ભાઈ. ઓકે ઓકે સાહેબ, આભાર.